પણ મારી વાત સાંભળ, આ ડુંગળી ને બટેટા હું કાસરેટમાં ભેગા કર્યા તે એમ કહું. ઈ તમે ખબર યાર્ડમાં ગયા થા ઓલા ટેમ્પામાં દાડીએ? હા, એમાં ખબર તમે આ ડુંગળી ને બટેટા સોરીને લાવ્યા થા? ડુંગળી સોરી તી, બટેટાનો કોથળો પણ કે પીડ્યો તને ખબર નહોતી રે. ઈ નાખી દીધા અંદર, ઈ લેતોય હોતો. તે ઈ છે. તો ઈ ખૂટે જ નથી. ના ના ખૂટે એમ જ નહોતા. તો મને એક વિચાર આવ્યો. તને કયો વિચાર આવ્યો? મેં કીધું આ બબે કિલો છે તો વેચી ન ખાય. અત્યારે ભાવ એવો છે, ડુંગળીના 30 રૂપિયા, બટેટાના આમ જો 50, 60 એટલો ભાવ છે. તે વેચી વાળશું. હાલો ડુંગળી લઈ લો. હાલો 50 કિલો બટેટા. કારીગરની દીકરી, ઓ કારીગરની દીકરી, અવાજે તારો પણ મીઠો હો. તેમ કરીને હા તો પછી માથે નાખીને વેસવાટ નીકળી દેવાય ને. એવું કરવું છે. ગતી લઈ લો માથે. એટલે ઈ મારા સોરીને તને લાવી દેવાનું, માથે મારે લેવાનું. હા ભાઈ લઈ લો ને. તું લઈ લે, તું લઈ લે. હું લઈ લઉં. હા વાહ મંજુ વાહ. દેખો હાથ પાડી દેખો. હાલો બટેટા લઈ લો. ડુંગળી લઈ લો 30 ની કિલો. હાલો આમ વઈ દઈ. હા. હાલ હાલો બટેટા. હાલો બટેટા લઈ લો. ડુંગળી લઈ લ્યો. લે ભૂરી તું કેન પાસાસ એ બટેટા ને ડુંગળી લેવા ગામમાં. તે એમ કઈને માર પાસેથી જ લઈ લે. હું જો ડુંગળી ને બટેટા બે વેચું છું. આ એમ કા નવો ધંધો ચાલુ કર્યો? હા ધંધાના ક્યાં કાઈ ઓલા છે કા? ધંધો જ કરવો જ પડે ને. ઠીક હું ભાવ આપ્યું 60 ના કિલો બટેટા અને 60 ની કિલો ડુંગળી. એ 60 ની જગ્યાએ 80 રાખવા તાને તારે 80 રાખે જ પણ તારી ઉપર દયા આવી ગઈ. મેં કીધું બધા પૈસા રોકડા નહીં દઈએ કે એટલે મેં ઓછા રાખ્યા. એ ના ના મારી ઉપર દયા ખાવાની જરૂર નથી. એ હું કઈ તને ગાંડી લાગુ છું? એલી હોય એવું કોઈના મોઢે નો કહેવાય. એક ચોરેલા બટેટા ને ડુંગળી વેચો છો ચોરેલા. અલે ચોરેલા બટેટા ને ડુંગળી નથી. તમારી જેમ કઈ વાટકા નથી સાટતા. અમારા ઘરે તો 10 કિલો લાવેલું પડ્યું હોય. આ તો ખૂટતું નથી ને એટલે મેં કીધું વેચાવી. ઓહો તમારે ક્યાં ઘરની વાડિયું છે તો તમારા ઘરે 10 કિલો ડુંગળી ને બટેટા પડ્યા હોય. આ બધું ચોરેલો જ માલ વેચો છો. આવી પાછી બહુ મને કેવા તેમાં. હવે મારે કા બોલાઈ જાહે. આ બટેટું રહ્યું ને ઈ નાક ઉપર એક નાખીશ ને તો નાક લાલ સમ થઈ જાહે બટેટા જેવું. હાલી નીકળી સોતે ઈરસાળી ની તેમાં. નાક ને એક બટેટું મારે એક બટેટું લેવું મટે સાફ થઈ જાહે. કા કેતી છે ને આ લુખીના છે. એક બટેટું છે ને વાપરીને બધાય એક ભાણામાં ખાય કૂતરાઓ. હે એલી હું કઈક બોલું? એ મુંગીના મરો ને. હવે આને હું બોલવાનું બાકી રહી ગયું તો તમે કયો કે હું બોલું? હા હા મને તો ઈર્ષા થાય ને. તમે 80 ની ડુંગળી બટેટો વેચીને હમણાં મોટો જબરો મહેલ બાંધી લેહો મહેલ. હવે 80 રૂપિયા થી મી મહેલ બાંધવી કે નો બાંધવી અમને કાઈ ફરક નો પડે. પણ તું જોઈ નથી શકતી એમ કે ને? હા હા હું તો નો જોઈ શકતી તી. અત્યાર લગી તો જોઈ શકતી તી પણ હવે ન જોઈ શકતી. હવે તો તારી સામે જ તે મારે ડુંગળી ને બટેટાનો ધંધો કરવો જા. હા તે કરને. એમાં રણુ દાદાનું શું જાય? કા એમાં રેણુ દાદાનું શું જાય? એટલે આના બાપનું હું જાય એમ? છી હા હા તારા બાપનું તો હું જાય એમ કોઈ કઈ ગયું નથી ને જાશે નહીં. હવે તારી સામે વી માં ભૂરી રીંગણા બટેટા ટમેટા ડુંગળી ને બધુંય વેચશે. જો બાપ હમાડી ગાય. બાપ હમાડી ગાય. બાપ હમાડી સાકી નહીં નકર ઘમઘમ તો ઠીકો આવા દેશ ને નાક ઉપર. એ તારો ઘમઘમ તો ઠીકો છે ને તારી હાડીમાં વાળી રાખજે. હું તારા ઠીકાથી બીતી નથી. હાલ હવે જાઉં છું. હાલી ઉપડી છો. હી બોલતા તો આવડતું નથી પાડો તેમાં. ઉપાડી દી દેવ પણ હારા વાળી. એ ઉપાડવાની દોય એનથી કાઈ બીવાનું ન હોય. હવે હાલો જાવું છે બેસવા ક્યાંય. હમણાં બાગર વિયા થઈ ગઈ. હાલો. હા ગામમાં જઈએ બી ને. અહીંથી વિયે ઓલ પાણી. ઈ આમ ગઈ છે આમ થીમ થીમ લંબી. આમ જાવું? હા અહીંથી વિયા થઈ. હાલો ડુંગળી લઈ લો બટેટા લઈ લો. હાલો લઈ લો બટેટા ને ડુંગળી. હાવ સસ્તામાં સસ્તું શાકભાજી લઈ લો. લે આ તો મંજુ બટાટા વેચવા નીકળી લાગે. હા બાપુ. આ હું બટાટા ને ડુંગળી વેચતી થઈ ગઈ. હા બાપુ બટેટા ને ડુંગળી વેચતી થઈ ગઈ. હું વેચતી થઈ ગઈ. હે કરો તે. એટલે અમારે ધંધો જ નહીં કરવાનો. ડુંગળી વેચો બટાટા વેચો 5 રૂપિયા આવવા જોઈએ ઘરે. અરે તો ડાયલી ના થઈ ગયા એમ કહું છું. હા બાપુ આને અરે માથા શિકત નો કરાય. મુંગીના મરો ને ઘડીક જીબડો મોઢામાં ખોહો ને. બાપુ તમારે લેવું છે તો મફતમાં આપું. હવે બટા ક્યાં તારી બેન કે પાછી આવી છે અને ન્યા ઘરે ક્યાં કોઈ ખાધા જેકું છે તું લઈ જાવ. ઈ હાસી વાત નહીં બાપુ. નકર મફતમાં દઈ દે બબે કિલો. હા હા મફત આવે બધું. મુંગીના મરો ને. હારું બાપુ હું પછી આટો મારવા આવી છું. હા આમાં કઈ સુધારો જ નથી થતો. તું તારે બાપા જાવ ને. ઓય બાપા
બાબુ દાદા એ આનો હા નીકળી આયા કા બાપુ દાદા બોણી કરાવતા જાવ હાલો હું જામફળ છે ના બાપા ના એ ડુંગળી ને બટાટા છે પણ હવે યાર ભજીયા તો હું ખાતો નથી. પણ લેતા જાવ ને ભૂરી કરીને ખવરાવશે એલા બકાલું છે ને મારો ભાણો લાવે હું તો ચાર માથે એલા પણ એ ગઢા છે આ બધું શાકભાજી તમારે લાવવાનું હોય એલા મેં કઈ વ્યવહાર માથે રાખ્યો જ નથી. બધો વ્યવહાર મારા ભાણાને આપી દીધો લ્યો. આની હું ગણતરી કરી બધો વ્યવહાર ભાણીને આપી દીધો હા મારે ટાઈમ કંટમ મળી જાય એટલે બસ. હારું તારે જાવ ઘણી થાય જેખું છું ગઢું પણ તો હમતું નથી લેવામાં કાંઈ એલા ઈને તમે હું સમજો તણે શીકણા છે હાવ લુખી નાવ હાવ લુખીના હાવ એટલે હાવ તો એક બટેટું હોય ને તો એનું શાક કરીને ખાઈ જાય આય હા. તમને હું કહું હું ઓલો તોલો હું ભૂલી ગઈ એ તોલા લેવા કે નહીં તું ગાંડી થઈ ગઈ થવાની છો કા હવરમાં તે 7-8 નો મારી નાખ્યા આશ અરે ઈ માથાના તોલાની નથી વાત કરતી તો એ ઓલા જોખવાના તોલા કહું ગાંડી પાસીના સો એક ગમ તો ઢીકો નાખ્યો હોય ને તો અહીંયા દડી જાવ મારી વાત સાંભળ તું ઓછું બોલ તારી હારે ઊંટી વાંધો આવે આમ જો આપણે ઉધડ આપી દેવાનું ઉધડું બધું હવે હાલતા થાવ નકર કોઈ બોણી નહીં કરાવે હાલા મોલે મેદાનમાં આવી દઈ અને રાયડું નાખજો બટેટા લઈ લો ડુંગળી હાલવા મળો બટેટા ડુંગળી ક્યાં ગયા તમને કહું બહાર નીકળો આયા સૌ ક્યાં વ્યા જાવ છો ઘર મૂકીને હરખ વો સોરવા ગયો તો હે? આ ડુંગળીને બે લાવ્યો એ તમે હું ઓલા ચોર પટ્ટા જેવા થાવ છો હરખ વોત ગમે ને વાળી લઈ લેવાનો હોય પૂછા વગર લેવી ને એને સોર્યો કહેવાય હાલે કુણો તમારે મારી યાર બાંધવા આવવાનું છે કે નહીં બાધન થઈ ગઈ હા બાંધણ થઈ ગઈ પાક્કા પાયા બાંધી લેવાનું નકર પાછીની હામણે વજે મારા બાપાને ઘરે ના 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 કયો છે ઈ બાજુ આપડી અરે ઈ ઓલો કેસવડો પાછો બાજુ નેની ઓલી કેસવડી મંજૂરી હા હું કેસ ઈ બારી યાર બાંધા અને ડુંગળી બટેટા આટું કરીને ધડ કરી અને આપણી સામે છે ને વટ કરસ ગામમાં વટ અને નકરો છે ને ડુંગળી બટેટાનો ધંધો ખોલ નાખ્યો ધંધો ખોલ્યો હા ભાંગી નાખો ધંધો આ ધંધો ભાંગી નાખી આપણે છે ને આપણે એની સામે ધંધો ખોલો હાલો લારી હા ટમેટા બટેટા રીંગણા જે ઘરમાં બધું હોય ને બધું નાખ દો હા હરખ હોય લેતા જઈને હા ઈ બધું વેચી નાખશું લે વટ કરે એટલે આપણી સામે સમજે હું એના મનમાં ઈ વાત નહીં કરવા દેવાનો અને રીહામણા નો લેતી હાલ તારે હાડું થઈને બાંધવા આવું બાજો હરકું નકર વઈ જા મારા બાપાને ઘરે નાથી ખેલું પાછી નહીં આવું ના ના વટ તો પૂરો કરવાનો ભલે ડબ્બામાં જ લોટ ઉડી જાય હાલ જાય બાંધવા કેસવડી ખેરવી નાખજો આ એની મુસળી ખેઈ નાખો આમ કેસુડી કરે ને મંજૂરીની સોટલી તું કાપી નાખજે બાકી કેસુડીની મુસી હું ખેઈ નાખું હાલ અરે જો જાય છે બાંધવા બટેટાન ટમેટાન ડુંગળી હરખ વર બધું બટાસટી બોલે ને તો જ બકે એ હાલો અમે આવું છું હાલો રીંગણા લઈ લો બટેટા લઈ લો એ ડુંગળી લઈ લ્યો હાલો બટેટા લઈ લો ડુંગળી લઈ લો ટમેટા લઈ લો મરચા લઈ લો આ બેહુસ અહીંયા બેહી જાવી કા ઢગલો થઈ જા લે જો આવ્યા એ હાલો સસ્તું ડુંગળી બટેટા ટમેટા મરચા આદુ કોથમરી લીંબુ હોય એવું બોલ ને ડુંગળી બટાટા હરખ હોય એમ બોલજે હાલો લઈ લ્યો જો આ બટેટા અને ડુંગળી ને કેટલા લેવા છે એ તોલા ન્યા લેતો નહીં કેટલું મોંઘું આપે છે અહીંયા લે સસ્તું છે સસ્તું હજી તો મેં ભાવ નથી પૂછ્યો તો તમે કેમ મોંઘું આપે છે ભાઈ? મને ખબર છે પૈસા દેવા ગમે તારે હું ગમે ને પૂછી લઉં. હા એમ કેટલા લેવા છે બટેટા બટેટા નહીં ટમેટા છે. ટમેટા નથી અહીંયા જો ગોળિયા બટેટા છે હો ડુંગળી ગોળ ગોળ જો આય તોલા એનું કઈ લેતો નહીં બધું હળી ગયેલું છે શું ભાવ છે? કોને મારે હા? 30 ના કિલો બટેટા અને 30 ની કિલો ડુંગળી એ અહીંયા 20 નું કિલો 20 નું કિલો આય તોલા હા? મારી વાત સાંભળ ઈ બધું હળી ગયેલું છે આ શું કહો અહીંથી લઈ જા તારામાં હળી ગયેલું કયું છે? એકે નથી તાજું છે આમ જો આય એમાં હળી ગયેલું છે? ના ના આમાં એકે હળી ગયેલું ને તાજું આમ જો ગોળિયા બટેટા આમ જો આમ નિશાન નહીં આમ નિશાન બટેટામાં કેટલા ભરવા છે પણ આમ મારે હમણાં ખમો ને આ ટમેટાનું શું છે? ટમેટાની ડુંગળી છે સવા કિલો ડુંગળી કિલોના ભાવમાં દેવાય નહીં હા એમ કર તોલા આ રૂ ને ઈ હું તને પસામાં બબે કિલો દઈ દઉં લઈ લે બસ આમ બબ્બે આપે. એ હાલો ડુંગળી ને બટેટા લો એમાં હરગવો ફ્રી હે? આખી પાણી ફ્રી આખી પણી ફ્રી હા તો એક કામ કરો આમાં અડધા બટેટા ને અડધા ડુંગળી નાખો. હા એટલે પણ અહીંથી લઈ લે ભાઈ હા. તને શું વાંધો છે નાખી દે વાહ એ હાલ 20 નો કિલો હાલ 20 નો કિલો વેપાર થઈ ગયો હું લાવ 20 નો. પૈસા એક કામ કરો હા. આ પછી હું લઈ જાય આધાર હરગવો ફ્રી વાળો લઈ જાવ. આવે હા. ડુંગળી નાખી દે હવા કિલો મોઢામાં છે અમારી ડુંગળી છે અમારી ડુંગળી આપણી ડુંગળી લઈ ગયા આય આલે આ તારી છે લઈ લે અમારી ડુંગળી લા એ અમારે મારા
ડબલામાંથી ઢોળાય બટાટા લઈ લે બટાટા લઈ લે મારા ડબલામાંથી ઓલાળા તે હવા કિલો ના પૈસા આપ તું અને હરગવો ફ્રી લઈને ઉપડ આ ફ્રી લઈને સીધું નથી જવાનું હા તો વ્યાજ દે ને પણ લે હા. બટાટા તો બાંધણ કરી નાખીશ અહીંયા આ કેટલા દેવાના 60 રૂપિયા લાય રોકડા દેવાના હા એ આ 30 બાકી કાથરોડ આ 30 બાકી કાથરોડ આ એ હવે વેપાર થઈ ગયો પછી બોલતો ને હરગવા ભેગો પાડી દો હા આ વેપાર થઈ ગયો તોલા હા, માર નો ખાવાનું તો લાવ પૈસા હા બસ વેપાર થઈ ગયો પછી બોલતા નહીં આલ્યો. બસ એ હાલે હા બસ આ થેન્ક યુ આ કેટલા દી હાલશે ઈ હાલે તણી દી હે હા. બીજાને મોકલજો હો ગરાકી આ હરગવામાં હું ભેળવીને ખાવાનું આવે ઈ આખો બાફી નાખો પણ ગળી જવાનો બટેટા આની અને બટેટા હો હા મંજો હરગવો ગળી જાય છે ઓય આ એ હાલો બટેટા ડુંગળી ટમેટા મરચા લીંબુ આદુ કોથમરી હાલો લઈ લ્યો ખાલી ડુંગળી બટેટા લઈ લ્યો આ તું બહુ લબલબાટી કરતી નો ની હો આ સસુદેરને લઈને ઘરે વઈ જા નકર તારું નાખોરું ફોડી નાખીશ ભલે હો अब हाथ भाई એ બા એ મસી અહીંયા વાલો સસ્તું હાવ સસ્તું હાલો એ હાલો કાથરોટ અને પછી ડુંગળી અને પછી બટાટા બધુંય મફતમાં તારો રાગ જ ન હાલે તું બોલ ને તા માથામાં વાગે આરો આરે એમને લઈ જાવ મફતમાં હાલો બોડી કરાવવા મફતમાં હાલો હાલો આ ભૂરી ને વાલમ ને બે મફતમાં લઈ જાવ મુંગીની મારસે નકર ઢીકા ભેગી ની પાડી દાશ એ હાલો માને ને બાપા ને બેને મફતમાં લઈ જાવ એ અહીંથી ભાગો આ કાઈ છે ને ધંધો કરવા દે એમ છે નહીં હાલ નીકળી ભલે કરતા બંગલા હા એ બાંધો બંગલા એ મારા ઘરે બંગલો બંધાશે ડુંગળી બટેટા વેચી બંગલો બંધાશે વેતા પડ્યા વેતા આઈ કીધું તું હો મારી આમે વટ ન કરતા આ થુ ભાવ એ ભાગ્યા હાલ વાહ જઈ ઈ જ્યાં જઈને જવાનું જ છે આપણે હું ઓલા તોરણ ડારો દીધો ને શાળી પાછા લેવાય ન રહ્યો હાલ એ હારું વેચ્યું ને મેં ઓલા શેરી ગયા હું તમને છે ને કેદું ની કહેતી હતી કે એક છે ને હારું કામ ધંધો ખોલી આપણે એમ માનતા જ નહોતા મારું તમે ઓલા ભૈયા જાય ધીંગા એક વરસ દીધી દુકાનમાં દડા પડ્યા છે ખપતા જ નથી આલા દડો હવે બાયુ માણા ગમે ઈ છોકરા હોતા એ કઈક વસ્તુ લેવા આવે ને એટલે તારા છોકરાના હાથમાં દડો દઈ દેવાનો પૈસા હું એની માં પાસેથી કજવી લઈશ કઈ વાંધો નહીં ભૂરાભાઈ તમારો આઈડિયા મસ્ત ચીનો છે આ બસ એમ નકર આ દડા નહીં ખપે આયા ખોસા હા બસ હે આ કેશું આવ્યો હું આવ્યો બસ મોસ મેં મંજૂરી કીધું હાલ ને મેં કીધું ભૂરાભાઈ ની દુકાને જઈ મેં કીધું આ બટાટા છે ડુંગળી છે ભૂરાભાઈ વેસે ને આરો પણ હું હા અરે ના રે ના આ કરિયાણાની દુકાનમાં થોડું એ બકાલું હાલો ખપે ડુંગળી બટેટા ટમેટા મરચા આદુ કોથમરી લીંબુ એ હાલો લઈ લ્યો આમ હાથ પડાય આમ ભૂરી હાથ પડે ને એમ તારે ખપે બધુંય લે વાલમભાઈ બકાલાનું ચાલુ કર્યું કે હું લે તો હા બહુ સારું કર્યું લ્યો તાજા આવો બટેટા આમ તું જોવો તો ખરાબ જોઈ જોવો ફળ જોવો હા 60 કિલો 8 કિલો લઈ લો તમે દુકાન વેચો પણ હું હા હવે મારે વરદીથી પીડા દડા નથી ખપતા એમાં ડુંગળી ક્યાં લેવી છે આને બુદ્ધિ છે કાઈ ભૂરાભાઈ ને નકરા આદમી પીવે બીડીયું રાખો ને માવા રાખો બૈરા દુકાને આવે ને એવી વસ્તુ રખાય બકાલું રાખો ને તો બૈરા આવે ને નાના છોકરા હોય ઈ છોકરા દડા લઈ જાય આ બકાલું રાખો ને તો એટલે ઈ વાત તમારી હાચી હો વાલમભાઈ હા એ હમણાં બે દી પહેલા ગામમાં વાતું થતી હતી કે બકાલાની દુકાન બહુ આઘી છે એમ અહીંયા તમે ગામમાં ને ગામમાં એ દુકાન કરી નાખો ને એ તો તમારો ધંધો રાગે પડી જાય રાગે એમ રાગે નહીં પડે ભાઈ વાલમભાઈ મેં તમારી પાસે બકાલું લીધું મેં તમને 100 રૂપિયાની નોટ આપી મારા 40 રૂપિયા તમારી પાસે વધ્યા તેમ મને નથી આપ્યા હો એટલે ઠેઠ ઓલી શેરીમાં લઈ ગયો ને આમાં હે આવ્યો તું ન્યાય બધું પતાવવાનું હોય શાળી બાકી છે રામ છે ઓય દાદા એ મારા પૈસા તમારા પાસે મારા ના ના ઈ આપી દીધા મેં એ તમે ભાઈ આવીને મારા 40 બાકી છે ઓય તારી મારી પાસે કાંઈક લીધું નથી મને પૂછે અંબે લેટો ઉલટા હું લેવા જાઉં માં બોલ માં કા ઢગલો થઈ જાય ન્યા મોટા પાયે વેપાર કરવાનો છે પૂરા પાયે હા બોલો વાલમભાઈ હું ઉજળું આપવાનું છે હા હા 60 નું કિલો ને 6 કિલો છે હા 360 350 આપી ગયો 350 મંધુ બધું લઈ લો આપી એમ હાવ હા એ પૂરા ભાઈ ભાઈ ને ભાઈ એનું બધું સુસાઈ ગયેલું છે ફળ તો જો બટેટું જેવું ખાલું વાસી છે છે બેટા? વાસી બાપુ આય માર બાપુન કયો એ હારા મારા આ વાલમભાઈ ના ભૂરીએ તો મારા ધંધાની તો દઈ દીધી અમારો ધંધો ન ચાલવા દેતા શાકભાજી વેચાવા ન દેતા જ્યાં જઈને પેલા એકલી ઈર્ષા થઈ ગઈ શું કરવું હવે અરે હરીફાઈ ના ધંધા હોય ને તા સસ્તો ધંધો કરી લેવાય અરે નો હું વેચાય તમે ભાડો વેચી નાખું સસ્તું હમણાં એમ હા તો કામ થઈ જાય લઈ લેજો 350 માં ઈ ભાઈ બોલ્યા 350 હા, હા. 350 માં આપે 10 રૂપિયા ઓછા
60 નું કિલો એ ભૂરાભાઈ ઉભા રહ્યો 50 રૂપિયા કિલો. પસા વાલમભાઈ પસા પણ માલ નથી હારો માલ તમને 45 માં કિલો આપું. હું વાત કરો 45 ખાલી. ઢીંગા 45 માં અરે અહીંયા 40 રૂપિયાનો કિલો ઉપાડો. જો વાલમભાઈ 35 કીધા મેં 35 કીધા તમે સમજ્યા નહીં. ઠીક 35 આ તો 35 રૂપિયા કીધા. 30 રૂપિયા ભૂરાભાઈ 30 રૂપિયા લઈ લ્યો. અલા પણ 25 રાખો હાલો. 25 મળે 25 માં મળે 20 રૂપિયા. 20 હવે જો વાલમભાઈ કાઈ ન બોલતા ખાલી કરો 15 માં ખાલી કરો. 15 માં ખાલી કરો ખાલી કરો. શેર લામ જુઓ તમારા 15 એવું કાંઈ થવા જો આ રૂપિયા પસામાં આખી કાથરોય જાવ અને અંદર 4 કિલો છે જો એટલે વાલમભાઈ સીધા 50 રૂપિયા આપી દો. જાઓ. કાંઈ કા 50 રૂપિયા કાઢો તો લઈ લો તો બધુંય. એ ઉભા રહેજો. હાલો પૈસા લાવો કાતો. હાલો. એ હા આ બધો માલ હારો જ છે બુડાભાઈ. એક હા. કામ કરો હા. 4 કિલો અને 100 અમારું હતું. હા 50 કિલો વેચવાનું છે. જો તમારે ઘરેથી લેડીઝની માંગવી હોય તો 50 માં કિલો 10 કિલો થયું 500 રૂપિયા આપો. તે પણ 50 રૂપિયાનું તો આને તમને વેચ્યું એમ ઈ એની ભૂલ છે. ઈ મૂર્ખાઈનું પ્રદર્શન કરે તો અમે શું કરવી? ઓય, લે આ છે આખી 50 રૂપિયાનો આખો માલ લઈ ગયો અને ઈ સમજો 50 રૂપિયાનું કિલો વેચવું છે ભૂરાભાઈ ને. ઓય કઈ શરમ કરો શરમ નથી કરવી. આ દુકાને કોઈ દેખાડા ન કરતા હો 500 માં મારે પોહાય છે આપી દે 500 લાવો પેલા. બસ બધું અંદર મૂકી દે. બસ. હાલ્યો થઈ ગયા. આ 500 હાલો આ ભજીયા બનાવવા મળી હાલો હાલો ડુંગળી બટેટા ટમેટા મરચા આદુ કોથમરી લીંબુ હાલો લઈ લો. મારો 40 રૂપિયા યાન પેટ લઈ લીજો. એ મંજુ આ જો બધું તારા બાપાએ હું કીધું ઈ. આય બાપ હમાણી સાતોની ઓકે સુડા બાપુ અને સમજાઈ જો ફરીથી બાપ હમાણી જો બાપ હમણાં ક્યાં વાત કરે દર વખતે તારા બાપા કહીને એવું કાંઈ કરવાનું જ નથી. હું લેવા હું લેવા હું આ ધંધો જો ખોટમાં. ઓય હવે બધું છે ને તમારે ખોટ જાય ને ઈ પેલા વિચાર કરવાનો હોય આ દુકાને દેખાડો કરવામાં ભાગી જાવ અહીંથી ઢીંગા આપણે હાથ પાડ ગમે એ બકાલું લઈ જાવ 70 નું કિલો હે